નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોની વાત કરીએ તો સમાચારો લઈને આપણી સાથે હું રમેશ પરમાર। ભરૂચ જિલ્લાના જંબુસર જલાલપુરા વિસ્તારમાં ઉભરાતી ગંદા ગટરના પાણીથી રહીશોમાં પરેશાની જોવા મળી રહી છે। વોર્ડ નંબર 3 જલાલપુરા વિસ્તારમાં ઉભરાતી ગટરનો સિલસિલો યથાવત। જલાલપુરા ભાથુજી મંદિરની પાસે રોડ ઉપર ગંદા ગટરના પાણી વહે છે। લોકોને દર્શન માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હાલ ત્યાં બાજુમાં સરકારી ઉર્દુ કન્યા શાળા પણ આવેલી છે અને આ રસ્તા ઉપરથી નાના બાળકો સ્કૂલમાં જાય છે। ગટરના ખુલ્લા ઢાંકણાઓ પર પણ મળ જામ્યો હોય એવા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવેલી જોવા મળે છે અને ભયંકર દુર્ગંધ ત્યાં વ્યાપી રહી છે ને ત્યાંના રહીશો આ પરિસ્થિતિથી પરેશાન થયા છે। વારંવાર આ જંબુસર નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવે છે રહીશો દ્વારા, પરંતુ આ પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। ત્યાંના રહેવાસીઓ બીમાર થયા છે। વરસાદ અને એક બાજુ જેને કહી શકાય ગંદુ પાણી અને ગટરનું પાણી, આના કારણે ત્યાંના રહીશો બીમારીમાં સપડાયેલા છે અને પોતાના સ્વાસ્થ્યની ચિંતા નગરપાલિકાને રજૂઆતો કરીને વારંવાર કરી રહ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા રહીશોનું એવું કહેવું છે કે આજ સુધીમાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। માટે રહીશો નગરપાલિકાના સંચાલકોને એક વિનંતી કરી રહ્યા છે, એવું ઈચ્છે છે કે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરો પણ આ સ્થાનિકોની મુલાકાત લેતા નથી અને આ રહીશો પરેશાની ભોગવી રહ્યા છે। તો આ રહીશો નગરપાલિકાના જે જવાબદારો છે એમને વિનંતી કરી રહ્યા છે કે આ ગટરના પાણી અને ગંદકીની સમસ્યા હાલ થાય। ઉર્દુ કન્યા શાળા આવેલી છે કે નાની છોકરીઓ જાય છે। Subscribe now and press the bell icon.